નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટમાં આવનાર સમયની અંદર પટાવાળાની સંભવિત ભરતી આવવાની પૂરેપૂરી સંભાવના છે. 2026માં આ ભરતી આવી શકે છે એવો આપણો અંદાજ છે. તો હવે આ અંદાજ જે છે એ આપણે લગાવી રહ્યા છીએ, એના પાછળનું કારણ શું છે, કયા આધારે આપણે એવું કહી શકીએ કે નવી ભરતી આવશે અને અંદાજિત કેટલી જગ્યાઓ આવી શકે છે, એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ. એ પહેલા જો તમે આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન ના કરી તો વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લો અને આપણા યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી જ અવનવી વિડીયોઝ આપને અહીંયા મળતી રહેશે. એ ઉપરાંત ગુજરાતીની એક સ્પેશિયલ આપણે સિરીઝ ચાલુ કરી છે. ડેલી સાંજે 7:30 વાગે, કેટલા વાગે? ડેલી સાંજે 7:30 વાગે આપણે મળીએ છીએ, જેમાં ધોરણ 6 થી કરી અને ધોરણ 12 સુધીના જે પાઠ્ય પુસ્તકો છે એ પાઠ્ય પુસ્તકોમાં પ્રથમ ભાષાનું પુસ્તક અને દ્વિતીય ભાષાનું પુસ્તક અને દ્વિતીય ભાષાનું પુસ્તક, બરાબર, આ તમામે તમામ પુસ્તકો જે છે 6 થી 12 ના, એ તમામે તમામ પુસ્તકોનું શબ્દ ભંડોળ જે છે એ આપણે આની અંદર અભ્યાસ કરવાના છીએ આ સિરીઝની અંદર. તો આ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈને તમે વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે લાઈક નો આપણે ટાર્ગેટ 100+ નો રાખેલો છે, બરાબર. 100+ લાઈક નો આપણે ટાર્ગેટ રાખીને ચાલી રહ્યા છીએ. આ સિરીઝ તમને ખૂબ ઉપયોગી થશે, કારણ કે બેલીફની પરીક્ષા જે હતી, બરાબર, હાઈકોર્ટ બેલીફની જે મુખ્ય પરીક્ષા હતી, એમાં 50 ગુણનું જે છે એ ગુજરાતી વ્યાકરણ પૂછી નાખ્યું હતું. 100 માર્ક્સના પેપરમાં 50 ગુણનું જે છે ગુજરાતી વ્યાકરણ પૂછાણું હતું, બરાબર. એની અંદર શબ્દ ભંડોળ જે છે એ પણ સારા પ્રમાણમાં પૂછાણું હતું. એટલે આવનારી ટેટ ટાટની પરીક્ષા કે તલાટીની, હાઈકોર્ટની કોઈ પણ ભરતી, તમામ ભરતીઓ માટે ઉપયોગી થાય એવી ગુજરાતીની એક આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે, જે ડેલી સાંજે 7:30 વાગે આપણો લાઈવ લેક્ચરના માધ્યમથી આપણે ભણવાના છીએ. તો વિડીયોને લાઈક અત્યારથી જ કરી દેજો, બરાબર, અને નોટિફાઈ મી પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે લેક્ચર ચાલુ થાય એના 20 મિનિટ પહેલા તમને નોટિફિકેશન આવી જશે. હવે ભરતીની વાત કરીએ તો પેલા એ જોઈ લઈએ કે 2022 ની ભરતી છે. ક્યારની છે? 2022 ની ભરતી છે. ઓકે, 2022 ની ભરતી છે, પણ 2023 માં જે છે એની એક્ઝામ હતી. 2023 માં એની એક્ઝામ હતી, બરાબર. હવે જો 2023 ની અંદર આની જે છે પ્રક્રિયા પૂર્ણ થાય તો આ ભરતી 2023 ની ભરતી, 2022 ની ભરતી હતી, પણ 2023 માં પૂર્ણ થઈ. ઓકે, અને એના પછી 2024 માં પાછી ભરતી આવી 208 જગ્યાની, 208 જગ્યાની, બરાબર. અને આ જગ્યા હતી 1499 જગ્યાઓ હતી. આની અંદર ઘણા વિદ્યાર્થીઓ લાગ્યા પણ હતા. 1499 જગ્યા હતી, જેમાં ઘણા વિદ્યાર્થીઓ લાગ્યા પણ હતા. ઓકે, હવે જગ્યા આવશે એ કયા આધારે કહી શકાય? તો કે એનું પહેલું જ કારણ એવું છે કે હાઈકોર્ટ પટાવાળા જે હોય ને, હાઈકોર્ટ પટાવાળા જે હોય ને, એમને 40 મહિનાની અંદર, કેટલા મહિના? 40 મહિના જે છે, આ 40 મહિના બાદ શું મળતું હોય છે? પ્રમોશન મળતું હોય છે. પ્રમોશન મળતું હોય છે, બરાબર. હવે 40 મહિના એટલે કેટલા? તો કે 3 વર્ષ અને 4 મહિના, 3 વર્ષ અને 4 મહિના, બરાબર. તો જ્યારે નિમણૂક મેળવે છે એના 3 વર્ષ અને 4 મહિના પછી એને પ્રમોશન મળતું હોય છે, બરાબર. આવો એક જે છે હાઈકોર્ટની અંદર એક રૂલ્સ છે. ઓકે, તો હવે જુઓ 2023 ની આ ભરતી છે, બરાબર. 2023 ની ભરતી છે, તો એના 2 વર્ષ આપણે ગણીએ એટલે 2025, બરાબર. 2025 એટલે 2 વર્ષ થઈ ગયા. ઓકે, એટલે 24 મહિના થઈ ગયા. કેટલા મહિના થઈ ગયા? 24 મહિના થઈ ગયા. ઓકે, હવે તમને એવું થાય સાહેબ તમે 40 મહિનાનું કીધું છે ને 2024, તો 2025 સોરી, તો 24 મહિના થયા, તો હજી જોવા જઈએ તો 16 મહિના જેટલો સમય બાકી છે. હા, 16 મહિના જેટલો સમય બાકી છે, પણ એક વસ્તુ એ પણ જોવી જોઈએ કે 40 મહિના જે છે એ પૂર્ણ થાય ને એના 12 મહિના પહેલા જે છે નવી ભરતીની પ્રક્રિયા એ લોકોએ સ્ટાર્ટ કરવાની હોય છે. નવી ભરતીની પ્રક્રિયા સ્ટાર્ટ કરવાની હોય છે, કારણ કે જ્યારે આ 40 મહિના પૂર્ણ થાય અને પટાવાળાનું પ્રમોશન થાય ત્યારે નવી ભરતી જે છે એ થઈ ગયેલી હોવી જોઈએ. એટલે જ્યારે 40 મહિના થવાના હોય એના 12 મહિના પહેલા આ લોકો નવી ભરતીની જે છે એ આયોજન એ લોકો કરતા હોય છે. ઓકે, તો એના આધારે એક તો આપણે કહી શકીએ કે જે છે નવી ભરતી આવી શકે છે. બીજી બાબત એ કે જોવા જેવી છે કે 2023 ની અંદર જે ભરતી હતી, 2023 ની અંદર જે ભરતી હતી, જેમાં 1499 જેટલા ઉમેદવારો જે છે એ પાસ થયા હતા, બરાબર. 1499 માંથી હું તો એવું માનીને ચાલુ છું કે 50% વિદ્યાર્થીઓ, કેટલા? 50% વિદ્યાર્થીઓ, એટલે કે 750 ઉમેદવારો જે છે એ
બીજી ભરતીમાં પાસ થઈ ગયા છે, બીજી ભરતીમાં કદાચ પાસ થઈ ગયા છે, બરાબર. ચલો આ 750 ની આપણે 500 માનીને ચાલીએ, બરાબર, ત્રીજા ભાગના. ઓકે, તો 500 જો ઉમેદવારો બીજી ભરતીમાં પાસ થયા છે તો સ્વાભાવિક છે કે ભાઈ પટાવાળામાં રાજીનામું આપ્યું હશે, બરાબર ને. પહેલા બીજી ભરતીમાં પાસ થાય તો સ્વાભાવિક છે કે ભાઈ પટાવાળામાં રાજીનામું આપ્યું છે. તો આ જે જગ્યાઓ છે, રાજીનામું આપ્યું છે, તો આ જગ્યાઓ પર જ્યારે આ નવી ભરતી પ્રક્રિયા આ લોકો ચાલુ કરશે ત્યારે એની અંદર એડ થઈને આવશે, બરાબર. એટલે સંભવત એવું માનીને ચાલી શકાય, કારણ કે 2023 પછી પટાવાળાની કોઈ મોટી ભરતી નથી આવી. જે આવી છે 208 જગ્યાઓની આવી છે 2024 ની અંદર. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે સાહેબ 2026 માં ભરતી નહીં આવે, તમારે નવી તમારી બેચો લોન્ચ કરવી છે, એટલા માટે જે છે એ તમે આવી બધી જાહેરાતો કરો છો. તો મિત્રો હાઈકોર્ટની એક પેટર્ન રહી છે. પેટર્ન એવી છે કે એ કોઈ હોકારો ડોકારો કરતા જ નથી. જેમ તમે અન્ય પરીક્ષાઓમાં જોતા હશો કે ભાઈ સંભવિત આ મહિનામાં નોટિફિકેશન આવશે ને એવું તમને પત્રકારો દ્વારા માહિતી મળતી હોય, જ્યારે હાઈકોર્ટનું આખું અલગ જ છે. હાઈકોર્ટ કુકની હમણાં જાહેરાત આવી, કોઈને ખબર નહીં હોય, બરાબર. આવી પછી ડાયરેક્ટ પેપરની અંદર ન્યૂઝ આવ્યા, ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા, બરાબર. અને એની આવનાર સમયની અંદર જે રૂબરૂ મુલાકાત છે એ પણ પતી જશે. એટલે કહેવાનો મતલબ એ છે કે હાઈકોર્ટની ભરતી એવી છે કે જે સાયલેન્ટલી રીતે સ્ટાર્ટ થાય છે અને ફટાફટ પતી જાય છે, બરાબર. એટલે જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એ સેલ્ફ પ્રિપેરેશન પણ કરી શકાય, સેલ્ફ પ્રિપેરેશન થી પણ પાસ થઈ શકાય. એવું નથી કહેતો કે મારી બેચમાં જોડાશો તો તમે પાસ થશો. ઓકે, તમે જાતે પણ તૈયારી કરીને પાસ થઈ શકો છો. ઓકે, તો આવનાર સમયની અંદર 2026 ની અંદર ભરતી આવવાની પૂરેપૂરી સંભાવના છે. જે પણ વિદ્યાર્થીઓ હાઈકોર્ટની ભરતી માટે પ્રિપેરેશન કરી રહ્યા છે એ સ્ટાર્ટ કરી દેજો. ઓકે, જાતે તૈયારી થાય છે બેસ્ટ છે. જાતે તૈયારી નથી થતી તો મારી સાથે જોડાઈ શકો છો. મારી આ સ્પેશિયલ બેચ છે હાઈકોર્ટ પટાવાળાની, જે સંભવત 15 ડિસેમ્બર થી સ્ટાર્ટ થવાની છે. રેકોર્ડેડ બેચ છે જેની અંદર ડેમો બધા આપેલા છે. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એપ્લિકેશનની લિંક આપેલી છે. ત્યાં જઈ અને હાઈકોર્ટ પટાવાળાની બેચમાં જઈ અને ત્યાં ડેમો નામનું એક ફોલ્ડર હશે, ત્યાં જઈ અને તમે બધા વિષયના ડેમો જોઈ શકો છો. ડેમો જોયા બાદ તમારે જે છે જો તમને યોગ્ય લાગે તો તમે QR માટે આ નંબર ઉપર મેસેજ કરી શકો છો. ડેમો જોયા વગર તમારે મેસેજ કરવાના નથી. ઓકે, આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો ડેમો જોયા બાદ. ઓકે, આ બેચની અંદર માત્ર 50 વિદ્યાર્થીઓ આપણે લેવાનું આયોજન કરેલું હતું, જેમાં સંભવત 35+ એડમિશનો અત્યારે થઈ ગયા છે. ઓકે, 15 એડમિશન હજી બાકી છે. ઓકે, અને 10 તારીખે સ્ટાર્ટ થવાની હતી, એટલે મારો વિચાર એવો હતો કે હજી 15 એડમિશન આવી જાય એના પછી આપણે સ્ટાર્ટ કરીએ, જેથી કરીને 50 ને આપણે કન્ટિન્યુ કરી શકીએ. ઓકે, એટલે આ 15 ડિસેમ્બર આપણે કરી છે, જેથી કરીને 15 એડમિશન થઈ જાય. તો આ બેચ કોર્સ છે, એની વેલિડિટી તમને પરીક્ષા સુધીની મળશે. 120 દિવસનું આયોજન છે. ડેલી તમને એક વિડીયો રેકોર્ડેડ સ્વરૂપે મળશે અને ડેલી એક ટાસ્ક બેઝ ટેસ્ટ મળશે. ઓકે, રવિવારે 100 ગુણનો ટેસ્ટ હશે, શનિવારે રિવિઝન કરવાનો સમય મળશે. ઓકે, તો આખું આયોજન છે, મસ્ત રીતે આપણે તૈયાર કરેલું છે. ઘણા વિદ્યાર્થીઓ જોડાયેલા પણ છે અને ઘણા વિદ્યાર્થીઓ જોડાવા માંગે પણ છે. તો પહેલા ડેમો જોઈને ત્યારબાદ તમે જોડાઈ શકો છો. તો આ સંભાવના આપણે જોઈ કે ભાઈ કયા આધારે આપણે કહી શકીએ કે ભરતી આવી શકે છે. ઓકે, યોગ્ય લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી YouTube ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.